ખારવા સમાજ માછીમાર સમાજ કે હું પ્રમુખ છું। આજે અમે જે ઇમરજન્સી મિટિંગ રાખી છે પોરબંદર પ્રમુખ શ્રી અમારા અખિલ ગુજરાત ખારવા સમાજના જે પવનભાઈ સિંહના અધ્યક્ષસ્થાને જે આખા ગુજરાતમાંથી જે જેતપુર જે પ્લાનો છે તેનું ગંદુ પાણી જે કેમિકલયુક્ત પાણી છે એ દરિયામાં ઠાલવાની વાત છે। આજે તમે જો ગુજરાતના દરિયા કિનારે ખાલી 7 પ્લાન છે એને મંજૂરી આપેલી છે 2014-15થી। તો આજે માછીમારને કાંઠામાં મચ્છી નથી મળતી। જે નાના માછીમાર છે લાખોની સંખ્યામાં એને મચ્છી જ નથી આવતી જે પિલાણીવાળા છે। તો આજે આ જેતપુરનો પ્લાન ફરશે અહીંયા સીધી લાઈન થઈને ખેડૂતોના ખેતરોમાંથી લાઈન કાઢીને દરિયામાં નાખવાના છે। તો તમે ખાલી દરિયાનું તમને વિચાર કરો કે 7 પ્લાન ત્યાં આવી અલગ છે તો આ 400 ઉપર પ્લાન છે તો એ લાઈનનું કેમિકલ ડાયરેક્ટ પાણી છોડશે દરિયામાં। તો તમે વિચાર કરો આ 300 કિલોમીટરનો દરિયો શું રહેશે, એમાં કોઈ જીવ કે મચ્છી રહેશે નહીં રહી। અને અમે ઘણીવાર રજૂઆત કરી છે અને અમને સરકારશ્રીએ આશ્વાસન પણ આપ્યું હતું કે ભાઈ આમાં અમે કંઈ પગલાં નહીં લઈએ, પરંતુ ઓચિંતો ડાયરેક્ટ ઓર્ડર જ આપી લીધો છે। આવી માહિતી અમને થોડાક દી પહેલાં જ મળી છે, એટલે અમને સરકાર પર આવી આશા નહોતી, છતાં પણ અમે અમારા આખા ગુજરાતના માછીમારના હિત માટે અમે અમારાથી જે થશે આજે 2 દી મિટિંગ ચાલશે એમાં જે નિર્ણય લેશું અને ન છૂટકે જો અમને અહીં ન્યાય નહીં મળે સરકારમાંથી તો અમે આવનારા દિવસોમાં ગુજરાત હાઈકોર્ટ કેન્દ્ર સુપ્રીમ કોર્ટમાં પણ અમે જવાની તૈયારી છે અમારી। કારણ કે આ અમારી રોજીરોટીનો સવાલ છે ને આ એક ખાલી ખારવા માછીમાર માટે નથી, આ માછીમારો લાખોની સંખ્યામાં માછીમારો છે અને એક બોટમાં તમે વિચાર કરો 10 માછીમાર હોય એક બોટમાં, તમે વિચાર કરો કે એના સાથે મચ્છી લેવાથી લઈ ડીઝલ બરફ રાશન એના લાખો લોકો એક બોટ પર હું માનું છું કે 500થી 700ના પરિવાર ચાલે છે એક બોટ પર। તો અમારી 40,000 ઉપર ફિશિંગ બોટો છે તો તમે વિચાર સમજી શકો છો ગુજરાતના કેટલા લાખો કરોડો લોકોની રોજીરોટી અમારા છે। અને એ જ પ્રમાણે બીજા એ લોકો અમને માહિતી મળી કે બીજા 6 થી 7 પ્લાન જગ્યાએ અલગ અલગ જગ્યાએ નાખવાના છે અને આખા ગુજરાતનું જે કેમિકલયુક્ત પાણી છે એ દરિયામાં નાખશે। તો તમે વિચાર કરો કે દરિયામાંથી પાણી નાખશે તો દરિયાના માછીમારોને બીમારી લાગશે અને આખા ગુજરાતમાં જ્યાં જ્યાં લાઈન નીકળશે તો અહીંયા લાઈન લીક થશે તો ખેડૂતોને પણ નુકસાન થશે કે પાણી જમીનમાં જશે તો ખેતી પણ નહીં થાય। એટલે અમારી સરકારને, ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારને વિનંતી છે કે લાખો કરોડો લોકોના માછીમારોના હેલ્થ માટે અને એની રોજીરોટી માટે આ જે પરિપત્ર જે તમે કાઢ્યો છે, જે મંજૂરી આપી છે કેન્સલ કરે અને આવનારા દિવસોમાં જો અમારો રસ્તો નહીં નીકળે તો અમે જે અમારા આખા ગુજરાતના માછીમારના હિતમાં પગલાં લેવા હશે લેશું અમે, નહીં તો અમે ગાંધી માર્ગે પણ જવાના છે, રોડ રસ્તા પર પણ ઉતરવાના છે। જો આનો રિઝલ્ટ નહીં આવે તો આવનારા દિવસોમાં અમે બધા કડકમાં કડક એક્શન લેશું।